દુનિયામાં જીવ બાળવા વાળું પાત્ર એક જ છે બેન. ભાઈને ઠેવું આવે, ભાઈને ઠેહ વાગે તો જીવ બેન જ બાળે. હાળી તો હારી હોટલમાં જમવાનું રાખો ને એકચ્યુઅલી જીજુ આમ છે ને જીજુ તેમ છે ને કરીને ભૂગી જાય. જીવ બાળવા બેન નો આવે, જીવ બાળવા હાળી નો આવે, બેન આવે. તમારી જમીનના ભાગ પડે ને પછી વર્ષો વ્યા જાય અને જમીનના ભાગ પડી જાય પછી એમાં સહી કરવી પડે બેનને. હા હારે વહી ગયું બેન. અને પછી તમે ટેલિફોન કરો, સમાચાર મોકલો, બેન અમે બે ભાઈઓ ભાગ પાડ્યા છે જમીનના, આમાં સાઈન કરવાની છે. પછી વ્યવસ્થા હોય તો ગાડીમાં આવે, બસમાં બેહીને આવે બેન. એને કોઈ દી એમ નથી કીધું કે આ જમીનના ભાગ પડ્યા તો આમાં મને 2 કરોડ 5 કરોડ આપી દો, નકું સાઈન નહીં કરું. ક્યાંક 2% બનાવ બન્યા હોય તો મને ખબર નથી, એ સાઈન કરી પાછી બસમાં બેહીને વહી જાય. એ બેને કોઈ દી ભાઈની આગળ એમ નથી કીધું મને આટલું આપી દે, ડોળા કાઢીને. આ સમર્પણ, આ ત્યાગ બેન સિવાય દુનિયામાં કોઈ ન કરી શકે. આ વાત યાદ રાખજો તમે, આ બેન જ કરી શકે. જેને બેન હોય એને પૂછી લેજો, આ સમર્પણ બેન કરી શકે. બે આહુડા પાડી લીધા.